Hello friends, welcome back in the next video lecture. આજના વિડિયો લેક્ચરમાં આપણે સ્ટાન્ડર્ડ 9 યુનિટ 2 જે આપણે લાસ્ટ વિડિયો લેક્ચરમાં સ્ટાર્ટ કર્યો હતો ડેન્ટલ હેલ્થ એટલે કે દાંતનું આરોગ્ય એ આપણે આજના વિડિયો લેક્ચરમાં આગળ જોઈશું પાર્ટ 2 लास्ट वीडियो लेक्चर में આપણે પહોંચ્યા હતા કે સોનિયાને ખૂબ ટૂથ એક દાંતનો દુખાવો થાય છે એટલા માટે એના અંકલ જે છે તે ડોક્ટર બંસી શર્મા પાસે લઈ જાય છે અને ડોક્ટર બંસી શર્મા એની તપાસ કરે છે ડેન્ટલ ચેરમાં એને બેસાડે છે અને પછી એને કહે છે કે તમારું મોઢું ખોલો બરાબર છે એન્ડ સે આ અને આ બોલો તો હવે આગળ જોઈએ સોનિયા opening her mouth a little bit slowly. સોનિયા છે ઓપનિંગ એટલે ખોલવું માઉથ MOUTH માઉથ એટલે મોઢું આપણે કહીએ કે સોનિયા તેનું મોઢું છે એ લિટલ બીટ એટલે થોડું લિટલ બીટ એટલે થોડું સોનિયા તેનું મોઢું થોડું ખોલે છે અને સોરી ડોક્ટર શું કીધું કે સોરી ડોક્ટર આઈ કાન્ટ ઓપન માય માઉથ એની વાઇડર ધેન ધીસ શું કીધું છે સોનિયાએ થોડુંક મોઢું ખોલ્યું ને ત્યાં બન્યું એવું કે એને દુખાવો શરૂ થઈ ગયો એટલે એને કીધું સોરી ડોક્ટર કે ડોક્ટર હું માફી માંગુ છું આઈ કાન્ટ ઓપન માય માઉથ હું મારું મોઢું નહીં ખોલી શકું એની વાઇડર ધેન ધીસ એની વાઇડર એટલે વધારે પહોળું એની વાઇડર એની વાઇડર એટલે કે વધારે પહોળું તો સોનિયાએ કીધું કે ડોક્ટર હવે વધારે પહોળું મોઢું હું નહીં ખોલી શકું તો ડોક્ટર શર્માએ કીધું ધેટ્સ ઓકે કાંઈ વાંધો નહીં મૂવિંગ ધ માઉથ મિરર એન્ડ ધ પ્રોબ ઇન સોનિયાસ માઉથ શું કીધું છે હવે ડોક્ટર છે એ એવું કરે છે કે મૂવિંગ એટલે ચલાવે છે માઉથ મિરર એટલે મોઢાનો અરીસો થાય માઉથ મિરર એટલે મોઢાનો અરીસો કે ડોક્ટર પાસે જે મોઢાનો અરીસો હોય એ ફેરવે છે અને પ્રોબ PROBE પ્રોબ એટલે તપાસવાનું સાધન થાય પ્રોબ એટલે શું થાય તપાસવાનું સાધન અને માઉથ મિરર મોઢાનો અરીસો ફેરવે છે એન્ડ પ્રોબ તપાસવાનું સાધન ઇન સોનિયાસ માઉથ સોનિયાના મોઢામાં એ અંદર નાખે છે અને ડોક્ટર કહે છે આઈ કેન સી હું જોઈ શકું છું આઈ સી અ બ્લેક સ્પોટ એટલે કાળો ડાઘ થાય બ્લેક એટલે કાળો અને સ્પોટ એટલે ડાઘ તો બ્લેક સ્પોટ એટલે કાળો ડાઘ કે હું એક કાળો ડાઘ જોઈ શકું છું ઓન વન ઓફ યોર પ્રમોલર્સ શું કીધું છે PREMOLARS પ્રમોલર્સ એટલે શું થાય તો પ્રમોલર્સ એટલે આગળની દાઢ થાય પ્રમોલર્સ એટલે આગળની દાઢ ડોક્ટરે કીધું સોનિયાને કે તારી આગળની દાઢમાં એક કાળો ડાઘ હું જોઈ શકું છું મને એક બ્લેક સ્પોટ દેખાય છે કાળો ડાઘ અને ત્યાં સિમ્સ SEEM સીમ એટલે લાગવું અથવા જણાવવું ડોક્ટરે શું કીધું કે મને કાળો ડાઘ કે તારી આગળની દાઢમાં દેખાય છે અને મને ત્યાં એવું લાગે છે that seems to be a cavity there cavity એટલે શું થાય તો CAVITY cavity એટલે પોલાણ અથવા ખાડો થાય પોલાણ અથવા ખાડો કે મને ત્યાં પોલાણ અથવા ખાડો લાગે છે કે મને કેવિટી જેવું દેખાય કેવિટી એટલે ખાલી ભાગ હોય ને ખાડો પડી ગયો બે દાંતની વચ્ચે થોડીક જગ્યા રહી ગઈ હોય કેવિટી એને કેવિટી કહેવાય પોલાણ અથવા ખાડો તો ડોક્ટરે શું કીધું કે આઈ સી અ બ્લેક સ્પોટ ઓન વન ઓફ યોર પ્રમોલર્સ મને તારી એક આગળની દાઢ ઉપર એક મને કાળો ડાઘ દેખાય છે અને there seems to be a cavity there ત્યાં મને પોલાણ અથવા ખાડા જેવું લાગે છે
તો અશોકભાઈ જે છે એ સ્ટાર્ટલ એટલે આશ્ચર્યચકિત થવું, સ્ટાર્ટલ એટલે આશ્ચર્યચકિત થવું, બરાબર. અશોકભાઈ આશ્ચર્યચકિત થયા. હું પૂછું કે કેવિટી એટલે અશોકભાઈને પ્રશ્ન થયો ખાડો કે એના દાંતમાં કે ખાડો થઈ ગયો, પોલાણ કેમ ખાડો પડ્યો કે આવું અશોકભાઈ પૂછ્યું. તો ડોક્ટર શર્માએ કીધું યસ હા કે અ કેવિટી, હા કે ખાડો છે અને ક્વાઇટ અ બિગ વન, કે થોડોક મોટો ખાડો છે, ક્વાઇટ અ બિગ વન, બરાબર. અને પછી ડોક્ટરે કીધું આઈ એમ પ્રિસ્ક્રાઇબિંગ એટલે શું થાય? તો પ્રિસ્ક્રાઇબિંગ એટલે સૂચવવું થાય, સૂચવવું એને બોલાય પ્રિસ્ક્રાઇબિંગ, બરાબર છે. તો ડોક્ટર શર્માએ કીધું આઈ એમ પ્રિસ્ક્રાઇબિંગ સમ મેડિસિન્સ ટુડે. મેડિસિન્સ એટલે દવાઓ થાય, મેડિસિન્સ એટલે શું થાય? દવાઓ. મેડિસિન્સ દવાઓ. કે ડોક્ટર શર્માએ કીધું આઈ એમ પ્રિસ્ક્રાઇબિંગ સમ મેડિસિન્સ ટુડે. આજે હું થોડીક દવાઓ કે તમને લખી આપું છું, દવાઓ સૂચન કરું છું. ધ પેઇન એટલે દુખાવો, પેઇન એટલે દુખાવો અથવા પીડા, દુખાવો પીડા અથવા દર્દ જેને આપણે કહીએ કે દુખાવો છે વિલ સબસાઇડ એટલે ઓછું થવું, સબસાઇડ એટલે ઓછું થવું. ડોક્ટર શર્માએ એવું કીધું કે હું થોડીક દવાઓ આજે લખી આપું છું. ધ પેન વિલ સબસાઇડ બાય ટુમોરો, એટલે કે દુખાવો આવતીકાલ સુધીમાં ઓછો થઈ જશે. અને ઓનલી ધેન, અને માત્ર ત્યાર પછી ધ ફર્ધર ટ્રીટમેન્ટ એટલે આગળની સારવાર થાય, ફર્ધર એટલે આગળનું, ફર્ધર એટલે આગળની, અને ટ્રીટમેન્ટ એટલે સારવાર. ટ્રીટમેન્ટ એટલે કે સારવાર. ડોક્ટરે શું કીધું? તો એ કે આજે હું દવા લખી દઉં છું, દુખાવો આવતીકાલ સુધીમાં ઓછો થઈ જશે, અને ઓનલી ધેન માત્ર ત્યાર પછી ધ ફર્ધર ટ્રીટમેન્ટ ઇઝ પોસિબલ. પોસિબલ એટલે શક્ય, પોસિબલ એટલે શક્ય થાય. એ કે આ પછીની દવા છે, પછીની ટ્રીટમેન્ટ, પછીની સારવાર જે છે આગળની સારવાર એ પછી શક્ય બનશે. પછી ક્યારે? કે આ દુખાવો ઓછો થઈ જાય પછી કે આગળની સારવાર આપણે કરી શકશું. તો કેન યુ કમ બેક બાય ટુમોરો, બરાબર. શું કીધું સોનિયાને કે કેન યુ કમ બેક બાય ટુમોરો, શું તમે કે આવતીકાલે પાછા આવશો? અશોકભાઈ કીધું આઈ વિલ બી આઉટ ઓફ સ્ટેશન ટુમોરો. I will be out of station. આઉટ ઓફ સ્ટેશન ને આપણે આમ સામાન્ય ભાષામાં બહાર ગામ કહેવાય. શું કહેવાય? બહાર ગામ, આઉટ ઓફ સ્ટેશન, આઉટ ઓફ સ્ટેશન એટલે કે બહાર ગામ. તો અશોકભાઈ એવું કીધું સોનિયાના અંકલે કે હું આવતીકાલે બહાર ગામ હશે, કે હું આવતીકાલે બહાર ગામ જવાનું છું. તો ડોક્ટર શર્માએ કીધું વેલ સારું, સોનિયા કેન કમ અલોન. અલોન એટલે એકલું, કે સોનિયા એકલી આવી શકે છે. અલોન એટલે શું થાય? એકલું. સોનિયા એકલી આવી શકે છે. શી ઇઝ અ બ્રેવ ગર્લ. બ્રેવ એટલે બહાદુર થાય, બ્રેવ એટલે શું થાય? બહાદુર. સોનિયા કે બહાદુર છોકરી છે, તે કે એકલી આવી શકે છે. તો સોનિયાએ કીધું યસ ડોક્ટર, હા ડોક્ટર, કે આઈ વિલ હેવ ટુ, હું કે આવીશ. ખ્યાલ આવ્યો? આ પેરેગ્રાફમાં શું કીધું? ડોક્ટર શર્માએ તપાસ કરી સોનિયાના મોઢામાં, તો એને ખ્યાલ પડ્યો કે આગળની દાંતમાં, પ્રમોલર્સ એટલે આગળની દાંત થાય, આગળની દાંતમાં કેવિટી થઈ ગઈ છે. કેવિટી એટલે ખાડો અથવા પોલાણ થાય. તો ડોક્ટર શર્માએ કીધું યસ a cavity and quite a big one. આ એક ખાડો છે અને થોડોક મોટો છે. I am prescribing some medicines today. હું આજે થોડીક દવાઓ લખી આપું છું. The pain will subside by tomorrow. આવતીકાલ સુધીમાં દુખાવો ઓછો થઈ જશે, અને only then, માત્ર ત્યાર પછી, the further treatment is possible. પછીની સારવાર ત્યાર પછી શક્ય બનશે. Can you come back tomorrow? શું તમે આવતીકાલે આવી શકશો? તો અશોકભાઈ કહ્યું I will be out of station tomorrow. હું કે આવતીકાલે બહાર ગામ હશે કે. તો ડોક્ટર શર્માએ કીધું વેલ સારું, સોનિયા કેન કમ અલોન. સોનિયા એકલી આવી શકે છે. શી ઇઝ અ બ્રેવ ગર્લ. તે બહાદુર છોકરી છે.
તો સોનિયાએ કીધું યસ ડોક્ટર આઈ વિલ હેવ ટુ આ ડોક્ટરે કે હું એકલી આવીશ. એના પછી જોઈએ નેક્સ્ટ ડે પછીના દિવસે સોનિયા ફેલ્ટ બેટર એટલે વધુ સારું લાગવું. ફેલ્ટ બેટર એટલે વધુ સારું લાગવું. તો નેક્સ્ટ ડે પછીના દિવસે સોનિયા ફેલ્ટ બેટર, સોનિયાને વધુ સારું લાગ્યું. શી ડીડ નોટ હેવ મચ પેઇન. શું કીધું છે? શી ડીડ નોટ હેવ મચ પેઇન. તેને હવે વધારે દુખાવો હતો નહીં. શી વિઝિટેડ એટલે મુલાકાત લેવી. વિઝિટ એટલે મુલાકાત લેવી. She visited the doctor again. તેણે ફરી વખત ડોક્ટરની મુલાકાત લીધી at the fixed time. Fixed time એટલે નક્કી કરેલા સમયે. Fixed time એટલે કે નક્કી કરેલા સમયે. તેણે નક્કી કરેલા સમયે ફરી વખત ડોક્ટરની મુલાકાત લીધી. તો ડોક્ટર શર્માએ કીધું હાઉ ડુ યુ ફીલ ટુડે યંગ લેડી. શું કીધું ડોક્ટર શર્માએ કે આજે તને હવે કેવું લાગે છે કે હાઉ ડુ યુ ફીલ. તો સોનિયાએ કીધું મચ બેટર. સોનિયાએ શું કીધું? મચ બેટર. મચ બેટર નો અર્થ શું થાય? તો મચ બેટર એટલે ઘણું વધારે સારું થાય. મચ બેટર એટલે ઘણું વધારે સારું, કે ઘણું વધારે સારું છે, કે બહુ રાહત છે, બરાબર. અને ડોક્ટર શર્મા ક્લીન એટલે સાફ કરવું. કેવિટી એટલે ઓલો જે ખાડો હતો પોલાણ, ઇંગ્લિશમાં કેવિટી કહેવાય, બરાબર. એને સાફ કર્યો વિથ એન એર રોટર. એર રોટર એટલે શું થાય? તે એક પ્રકારનું મશીન હોય છે, એર રોટર. એનું નામ છે એર રોટર. દાંતના ડોક્ટર પાસે એર રોટર નામનું એક પ્રકારનું મશીન હોય છે, અને એ મશીન શું કરે છે? તો દાંતની સફાઈ કરવાનું કામ કરે છે, એને એર રોટર કહેવાય, બરાબર. તો ડોક્ટર શર્માએ જે ખાડો હતો એને ખાડાને સાફ કર્યો એર રોટર વડે, બરાબર છે. અને ત્યાર પછી શી ફિલ્ડ ઇટ. ફિલ એટલે ભરવું. ફિલ્ડ ઇટ એટલે ભર્યું. બરાબર. શું ભર્યું? વિથ અ વ્હાઇટ સબસ્ટન્સ. વ્હાઇટ એટલે સફેદ થાય, WHITE. વ્હાઇટ એટલે સફેદ, અને સબસ્ટન્સ એટલે પદાર્થ થાય, SUBSTANCE. સબસ્ટન્સ એટલે પદાર્થ. સબસ્ટન્સ એટલે કે પદાર્થ. તો ડોક્ટર શર્માએ ક્લીન ધ કેવિટી વિથ એન એર રોટર. એર રોટર વડે એ જે સોનિયાના જે મોઢામાં જે દાંતમાં જે ખાડો પડી ગયો હતો કેવિટી, એને સાફ કરી એર રોટર વડે. અને ત્યાર પછી she filled it with a white substance. white એટલે સફેદ અને substance એટલે પદાર્થ. સફેદ પદાર્થ વડે એ ખાડામાં એને આ પોલાણ કર્યું, ખાડો ભર્યો, અને known as, એ સફેદ પદાર્થ શેના તરીકે જાણીતો છે? તો લાઇટ ક્યુડ કોમ્પોસાઇટ ફિલિંગ મટીરિયલ. એ જે સફેદ પદાર્થ જે સોનિયાના દાંતમાં જે ડોક્ટર શર્માએ પૂર્યો છે, એને શું કહેવામાં આવે છે? તો લાઇટ ક્યુડ કોમ્પોસાઇટ ફિલિંગ મટીરિયલ એને કહેવામાં આવે છે. હવે એ સફેદ પદાર્થની અંદર શું હોય છે? તો ઇટ કન્ટેન્સ એટલે સમાવેશ થવો. કન્ટેન્સ એટલે કે સમાવેશ થવો. તે સફેદ પદાર્થની અંદર ઇટ કન્ટેન્સ સિન્થેટિક રેસિન, સિલિકા એઝ ફિલર એન્ડ ફોટો એક્ટિવેટર. આટલા પદાર્થનો સમાવેશ એ વ્હાઇટ સબસ્ટન્સમાં, સફેદ પદાર્થમાં થાય છે. અંદર સિન્થેટિક રેસિન હોય છે, સિન્થેટિક રેસિન, પછી સિલિકા એઝ ફિલર અને ફોટો એક્ટિવેટર, એટલી બાબતો તેમાં હોય છે. તો ETC વગેરે વગેરે. એના પછી જોઈએ તો ડોક્ટર શર્માએ કહ્યું યસ ઇટ્સ ડન. એ કે હા, હવે એ થઈ ગયું છે. અને થેન્ક યુ ફોર કીપિંગ યોર માઉથ ઓપન વિધાઉટ સ્પીકિંગ અ વર્ડ. ડોક્ટર શર્માએ શું કીધું? કે ડોક્ટર શર્માએ આભાર માન્યો સોનિયાનો. એને કીધું કે થેન્ક યુ ફોર કીપિંગ યોર માઉથ. તારું મોઢું ખોલવા માટે, કે ખુલ્લું રાખવા માટે આભાર, વિધાઉટ સ્પીકિંગ અ વર્ડ.
એક પણ શબ્દ બોલ્યા વગર તારું મોઢું ખુલ્લું રાખવા માટે આભાર. કારણ કે ઓલું શું છે, આ ડોક્ટર જે છે ઓલો કેવિટી ખાડો પડી ગયો હતો, એની અંદર એક સફેદ પદાર્થ એને કંઈક ઉમેર્યું, બરાબર. એ ખાડો છે ભર્યો, એટલે તો ખાડો ભરવા માટે થોડીક વાર તો લાગે. દાંતની વચ્ચે જે ખાડો પડી ગયો હતો, તો ઈ જે ખાડો ભર્યો ત્યાં સુધી સોનિયાનું મોઢું ખુલ્લું રાખ્યું. એટલે ડોક્ટરે કીધું કે થેન્ક યુ, તારો આભાર, બરાબર. હવે એના પછી એઝ સોનિયા વોઝ ધ લાસ્ટ પેશન્ટ ધેટ ડે. પેશન્ટ એટલે દર્દી થાય. પેશન્ટ એટલે શું થાય? દર્દી. PATIENT. પેશન્ટ એટલે કે દર્દી, બરાબર. તો હવે આગળ કહે છે કે એ સોનિયા વોઝ ધ લાસ્ટ પેશન્ટ ધેટ ડે, કે તે દિવસે સોનિયા છે છેલ્લી દર્દી હતી. તો ધ ડોક્ટર કુડ સ્પેર ટાઈમ ટુ ટોક હર. ડોક્ટરે તેની સાથે વાત કરવા માટે થોડોક સમય પસાર કર્યો. એટલે ડોક્ટરે તેને થોડોક વાત કરવા માટે સમય આપ્યો, બરાબર. જોઈએ પહેલેથી. નેક્સ્ટ ડે, પછીના દિવસે સોનિયા ફેલ્ટ બેટર. સોનિયાને વધારે સારું લાગ્યું. શી ડીડ નોટ હેવ મચ પેઇન. તેને વધારે દુખાવો ન થયો. શી વિઝિટેડ ધ ડોક્ટર અગેન એટ ધ ફિક્સ ટાઈમ. નક્કી કરેલા સમયે તેને ડોક્ટરની મુલાકાત લીધી. ડોક્ટર શર્મા સેડ. ડોક્ટર શર્માએ કહ્યું, હાઉ ડુ યુ ફીલ ટુડે યંગ લેડી, કે યંગ લેડી આજે તને કેવું ફીલ થાય છે? તો સોનિયાએ કીધું મચ બેટર, બહુ વધારે સારું લાગે છે. તો ડોક્ટર શર્મા ક્લીન ધ કેવિટી વિથ એર રોટર. એર રોટર વડે એ ખાડો સાફ કર્યો. એન્ડ ધેન શી ફિલ્ડ વિથ અ વ્હાઇટ સબસ્ટન્સ. અને સફેદ પદાર્થ અંદર એણે ભર્યો. અને એ સફેદ પદાર્થ શું છે? તો નોન એઝ લાઇટ ક્યુડ કોમ્પોસાઇટ ફિલિંગ મટીરિયલ. એ જે સફેદ પદાર્થ જે છે એને શું કહેવામાં આવે છે? તો એ સફેદ પદાર્થને કહેવામાં આવે છે લાઇટ ક્યુડ કોમ્પોઝિટ ફિલિંગ મટીરિયલ નામનો એક સફેદ પદાર્થ તેમાં ભર્યો. અંદર શું હોય છે? તો એની અંદર સિન્થેટિક રેઝિન હોય છે, પછી ભરવા માટે સિલિકા અને ફોટો એક્ટિવેટર વગેરે બાબતો એમાં હોય છે. અને આ રીતે ડોક્ટર શર્માએ ખાડોને ભર્યો. એના પછી આગળ જોઈએ. હવે ડોક્ટર શર્મા અને સોનિયા છે બંને વાતચીત કરે છે. ડોક્ટર શર્મા બધું એને સમજાવે છે. રેડી? શું કીધું? કે સોનિયાએ કીધું, ડોક્ટર વુડ યુ ટેલ મી, શું તમે મને કહેશો વાય આઈ ગોટ ધીસ કેવિટી? જો સોનિયાએ શું કીધું કે વુડ યુ ટેલ મી, તમે મને કહેશો કે વાય આઈ ગોટ ધીસ કેવિટી, મને આ ખાડો કેમ પડી ગયો કે મારા દાંતમાં, એ કે તમે મને કહેશો? તો ડોક્ટર શર્મા કીધું, વેલ સારું, એ કે ટેલ મી વન થિંગ, તું મને એક વાત કે, આર યુ ફોન્ડ ઓફ સ્વીટ્સ? શું કીધું ડોક્ટર શર્માએ? ફોન્ડ ઓફ. ફોન્ડ ઓફ એટલે શું થાય? તો ફોન્ડ ઓફ એટલે નો શોખ હોવો થાય, નો શોખ હોવો. અને સ્વીટ્સ એટલે મીઠાઈ થાય, સ્વીટ્સ એટલે મીઠાઈઓ. ડોક્ટર શર્માએ કીધું કે ટેલ મી વન થિંગ, મને એક વાત કે, આર યુ ફોન્ડ ઓફ સ્વીટ્સ? તને મીઠાઈનો શોખ છે? મીઠાઈ ખાવી ગમે છે? કે તો સોનિયાએ શું કીધું? યસ આઈ, કે આઈ એમ, મને બહુ ગમે છે. કે આઈ લવ ઈટિંગ ચોકલેટ્સ એન્ડ આઈસ્ક્રીમ એઝ વેલ એઝ અધર સ્વીટ્સ. સોનિયાએ તો લાંબુ લિસ્ટ આપી દીધું, અને મીઠાઈ તો કોને ન ગમે કે. તો પોતે કહે છે કે આઈ લવ ઈટિંગ ચોકલેટ્સ, મને ચોકલેટ્સ ખાવી બહુ ગમે છે, અને આઈસ્ક્રીમ ખાવું પણ બહુ ગમે છે. એઝ વેલ એઝ નો તો ની જેમ થાય, ની જેમ જ, એઝ વેલ એઝ અધર સ્વીટ્સ, બીજી મીઠાઈઓ પણ મને ખાવી બહુ ગમે છે. તો ડોક્ટર શર્માએ કીધું, એન્ડ નાઉ ટેલ મી વન મોર થિંગ, હવે મને એક વાત હજી કહે કે, ડુ યુ બ્રશ યોર ટીથ રેગ્યુલરલી ટ્વાઇસ અ ડે? શું કીધું? કે ડુ યુ બ્રશ યોર ટીથ, કે શું તું તારા દાંતને બ્રશ કરે છો રેગ્યુલરલી, નિયમિત રીતે, ટ્વાઇસ અ ડે. ટ્વાઇસ અ ડે એટલે દિવસમાં 2 વખત થાય, TWICEADAY. ટ્વાઇસ અ ડે એટલે દિવસમાં 2 વખત. શું કીધું ડોક્ટર શર્માએ? કે ડુ યુ બ્રશ યોર ટીથ રેગ્યુલરલી ટ્વાઇસ અ ડે, શું તું દિવસમાં 2 વખત બ્રશ કરે છો? કે અને આગળ પછી ડોક્ટર શર્માએ શું કીધું? ડુ યુ ક્લીન યોર માઉથ, તું તારું મોઢું સાફ કરે છે આફ્ટર મીલ્સ, કે જેમાં પછી, અથવા આફ્ટર ઈટિંગ ચોકલેટ્સ ઓર આઈસ્ક્રીમ, ચોકલેટ્સ અને આઈસ્ક્રીમ ખાધા પછી તારું મોઢું સાફ કરે છો? કે જેમાં પછી મોઢું સાફ કરે છો. અને પહેલો પ્રશ્ન એ પૂછો, દિવસમાં તું 2 વખત બ્રશ કરે છો? તો
તો સોનિયાએ શું કીધું? નો ડોક્ટર. ના ડોક્ટર, કે આઈ બ્રશ માય ટીથ ઓનલી ઇન ધ મોર્નિંગ. કે હું ડોક્ટર કે સવારમાં જ માત્ર બ્રશ કરું. જો કે આપણે બધા ખાલી સવારમાં એક જ ટાઈમ બ્રશ કરતા હોય. એટલે સોનિયાએ કીધું સહજ છે કે આઈ બ્રશ માય ટીથ ઓનલી ઇન ધ મોર્નિંગ. હું માત્ર સવારમાં જ બ્રશ કરું છું. બરાબર છે. તો ડોક્ટર શર્માએ કીધું ધેટ્સ ધ પ્રોબ્લેમ. બસ એ કે ઈ જ સમસ્યા છે, પ્રોબ્લેમ યાદ છે કે તું દિવસમાં એકવાર બ્રશ કરે છો, પછી જેમાં પછી કે મોઢું વ્યવસ્થિત સાફ નથી કરતી, તો ધેટ્સ ધ પ્રોબ્લેમ. આ સમસ્યા છે. યુ આર નોટ ટેકિંગ પ્રોપર કેર ઓફ યોર ટીથ. શું કીધું? યુ આર નોટ ટેકિંગ, તું લઈ રહી નથી પ્રોપર કેર. PROPER પ્રોપર કેર એટલે યોગ્ય કાળજી થાય. પ્રોપર કેર એટલે યોગ્ય કાળજી. કે યુ આર નોટ ટેકિંગ પ્રોપર કેર ઓફ યોર ટીથ. ટીથ એટલે દાંત. તું તારા દાંતની યોગ્ય કાળજી લેતી નથી. અને યુ મસ્ટ બ્રશ યોર ટીથ પ્રોપરલી. તારે કે યુ મસ્ટ બ્રશ યોર ટીથ પ્રોપરલી ટ્વાઇસ અ ડે, once in the morning and once again before you go to bed. જો ડોક્ટર શર્મા બહુ સરસ સમજાવે છે કે આપણે દાંતની કાળજી કેવી રીતે લઈ શકીએ. સોનિયાને નહીં પણ આપણને આ બાબત લાગુ પડે છે. બરાબર. શું કીધું? કે યુ મસ્ટ બ્રશ યોર ટીથ. સોનિયાને કીધું કે યુ મસ્ટ બ્રશ યોર ટીથ પ્રોપરલી ટ્વાઇસ અ ડે. દિવસમાં 2 વખત તારે દાંતને યોગ્ય રીતે સફાઈ કરવી જ જોઈએ, બ્રશ કરવું જ જોઈએ. once in the morning, એક વખત સવારે, and once again, ફરી એક વખત before you go to bed. you go to bed એટલે સૂઈ જાવ. એક વખત સવારે બ્રશ કરવાનું અને એક વખત સૂતા પહેલા બ્રશ કરવાનું. બરાબર. તો હવે સોનિયાએ આગળ પ્રશ્ન પૂછ્યો. શું કીધું? કે what is the right way of brushing the teeth, doctor? હવે સોનિયાને પાછો પ્રશ્ન થયો કે સાહેબ what is the right way? right way એટલે સાચો રસ્તો. રાઈટ વે એટલે શું થાય? સાચો રસ્તો. શું કીધું? કે what is the right way of brushing the teeth. બરાબર. સોનિયાએ કીધું કે ડોક્ટરે કે બ્રશ કરવાની સાચી રીત કઈ છે? સાચી રીતે કઈ રીતે? સાચી રીત કઈ છે જેનાથી આપણે બ્રશ કરી શકીએ? તો what is the right way of brushing the teeth? બ્રશિંગ એટલે આપણે બ્રશ કરીએ. બરાબર છે. એ બ્રશ કરવાની, દાંતને બ્રશ કરવાની સાચી રીત કઈ છે? તો હવે ડોક્ટર એની પછી સમજાવશે, સોનિયા સાથે વાતચીત કરશે કે બ્રશ કરવાની સાચી રીત કઈ છે, કેવી રીતે બ્રશ કરવું જોઈએ. આ બધી બાબતો જે છે એ ડોક્ટર બંસી શર્મા છે સોનિયાને વિગતવાર રીતે સમજાવશે અને એ જે સમજાવે આપણે નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં અભ્યાસ કરીશું. થેન્ક્સ ફોર વોચિંગ.